હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ગઈકાલ આપણે ચેપ્ટર નંબર 4માં કુટુંબ નિયોજન પદ્ધતિઓ આપણે શરૂ કરી હતી. એમાંથી 3 પદ્ધતિઓ આપણે પૂરી કરી હતી. કુટુંબ નિયોજન પદ્ધતિઓ, અથવા ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ. તો આમાં આપણે 2 મૂળભૂત ભાગ પાડ્યા હતા, કૃત્રિમ પદ્ધતિ અને કુદરતી પદ્ધતિ. કુદરતી પદ્ધતિઓમાં આપણે કીધું હતું કોઈ પણ પ્રકારની આડઅસરો જોવા મળતી નથી. અને કૃત્રિમ પદ્ધતિઓ, એમાં છેલ્લા 3 પદ્ધતિઓ આપણે એમાં બાકી રહી ગઈ હતી. કુદરતી પદ્ધતિઓની અંદર સંવહન અંતરાલ કીધું હતું આપણે, એટલે નિયતકાલીન સંયમ, બાહ્ય સ્ખલન અથવા હઠાવી લેવું. ત્રીજા નંબરમાં દુગ્ધ સ્ત્રાવ, એમેનોરિયા. તો એ 3 પદ્ધતિઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી. એમ કૃત્રિમ પદ્ધતિઓની અંદર આપણે એક તો લીધું હતું અવરોધ, બેરિયર, જેમાં નિરોધ, આંતરપટલ એ બધું આવતું હતું. એના વિશે આપણે ચર્ચા કરી નાખી હતી. અવરોધ પછી આપણે લીધું હતું IUDS, ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસીસ, અંતઃગર્ભાશયના ઉપાયો. પ્રથમ ક્રમના, દ્વિતીય ક્રમના, તૃતીય ક્રમના એમાં લઈ લીધા હતા આપણે. પ્રથમ ક્રમમાં લિપસ લૂપ આપતું હતું એક્ઝામ્પલ. દ્વિતીય ક્રમની અંદર મલ્ટીલોડ 375, કોપરટીક CU7. અને તૃતીય ક્રમના IUDSમાં અંતઃસ્રાવ મુક્ત કરતા IUDS હતા LNG20 અને પ્રોજેસ્ટાસર્ટ. હવે આપણે આવ્યા મોં વાટે લેવાતી ગર્ભ નિરોધક ગોળીઓ. શું બોલાય એના? ઓરલ પિલ્સ તરીકે ઓળખાય. તો આ જે પિલ્સ, પહેલી પદ્ધતિ અવરોધ પતી ગઈ આપણે. બીજી પદ્ધતિ એટલે મૂળભૂત 2 ભાગ તમારે પાડી દેવાના, કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમમાં પહેલી અવરોધ પદ્ધતિ હતી, બીજી IUDS પદ્ધતિ હતી, ત્રીજી મોં વાટે લેવાતી થતી ગોળી, એમ ટૂંકમાં. એટલે પિલ્સ તરીકે ઓળખવામાં આવે. આ પિલ્સની અંદર યાદ રાખવાનું પ્રોજેસ્ટોજેન કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેનનું મિશ્રણ ગોળી સ્વરૂપે મુખ વાટે, મોં વાટે લેવામાં આવે છે. એકલું પ્રોજેસ્ટોજેન અથવા તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેન, આ બધા શું છે? હોર્મોન છે. એમ એટલે સ્ત્રી દ્વારા મુખ વાટે, મોં વાટે લેવાની થતી ગોળી પિલ્સ તરીકે ઓળખવામાં આવે. આ પણ ગ્રીવામાં ફેરફાર કરે. એમ શુક્રકોષના પ્રવેશ માટે ગ્રીવાશ્લેષમાં પરિવર્તન લાવવા, શુક્રકોષના પ્રવેશ માટે. મેન આમનું ટાર્ગેટ અંડપાત અટકાવે છે. અંડપતન અટકાવવા. આમે મેં તમને 2 અંતઃસ્રાવ કીધા હતા. અંડપતન પ્રેરતા અંતઃસ્રાવનું નામ આપો તો LH યાદ રાખવાનું. ઓવ્યુલેશન કરે એમ અંડપાત એટલે ગ્રાફ્યન પુટિકાના તોડ અને ગ્રાફ્યન પુટિકામાંથી અંડકોષ બહાર લાવવાની પ્રક્રિયામાં LH અંતઃસ્રાવ યાદ રાખવાનું. અંડપાત અટકાવતા અંતઃસ્રાવનું નામ આપો તો પ્રોજેસ્ટેરોન. તો આમનું મૂળભૂત કાર્ય આ પિલ્સમાં જે બી રસાયણો વપરાય, હોર્મોન વપરાય, એ અંડપાત અટકાવ, જેથી કરીને ગર્ભધારણ ના થાય. ઋતુચક્રના 1 થી 5 દિવસથી, શરૂઆતના 1 થી 5 દિવસથી લેવાની શરૂ કરવાની ગોળી કહેવાય. 21મા દિવસ સુધી સતત લેવામાં આવે. ઋતુચક્ર આપણે 28 દિવસનું લઈએ. આપણે ઋતુચક્ર એમાં પહેલા દિવસથી ચાલુ કરી અને 21મા દિવસ સુધી આ ગોળી લેવામાં આવે. પછી 7 દિવસ બંધ રાખવામાં આવે.
7 દિવસ બંધ રાખો એટલે 21 ને 7 28 દિવસ થઈ જાય. 7 દિવસનો અંતરાલ વચ્ચે હોય એમ. ફરી પાછું નવું ઋતુચક્ર ચાલુ થાય એટલે 1 થી 21મા દિવસ સુધી લેવામાં આવે. ફરી પાછું 7 દિવસ બંધ કરી દેવામાં આવે કોળી. એટલે 7 દિવસના અંતરાલ, એક ઋતુચક્રમાં 28 દિવસનો ગાળો લો, એમાં 7 દિવસનો વચ્ચે અંતરાલ છોડી અને દરરોજ એક લેવાની થતી આ ગોળી કહેવાય. મૂળભૂત કાર્ય અંડપતન અટકાવવા, એટલે અંડપિંડમાંથી અંડકોષ બહાર ના આવવા દે એમ. એટલે ફલનની સંભાવના રહેતી નથી. અને બીજું એક ગોળી કીધી હતી સહેલી એમ, સ્ત્રીઓ માટે બનાવવામાં આવેલી બિન સ્ટીરોઇડલ ઔષધ. આ બધાની ઓછી આડઅસર સાથે ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે. પણ આ યાદ રાખવાનું, અઠવાડિયે 1 વખત લેવાની થતી ગોળી છે. અઠવાડિયે 1 વખત લેવાની થતી ગોળી, પેલી ડેલી લેવામાં આવે, પીલ્સ જેના તરીકે ઓળખવામાં આવે સામાન્ય રીતે, એ દરરોજ 1 ગોળી લેવાની. આ સહેલી જે ગોળી, આનું ઉત્પાદન આપણે આગળ લઈ લીધું આ ચેપ્ટરની અંદર, CDRI સંસ્થા દ્વારા થાય એમ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે CDRI સંસ્થા દ્વારા આનું ઉત્પાદન થાય એમ. લખનઉમાં, ભારતમાં આ સંસ્થા છે. ભારતમાં કઈ જગ્યાએ? તો લખનઉમાં યાદ રાખવાની. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, એનું ગુજરાતી એવું થાય. અને ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે, બિન સ્ટીરોઇડલ ઔષધ છે, ઓછી આડઅસર દર્શાવે. આડઅસર થાય ખરી એમાં, સંપૂર્ણ આડઅસર શૂન્ય હોય, કોઈ પણ પ્રકારની આડઅસરો ના જોવા મળતી હોય એવી એક જ કુટુંબ નિયોજનની પદ્ધતિ યાદ રાખવાની, કુદરતી પદ્ધતિ. બાકી બધાની થોડી થોડી પાછવી આડઅસરો હોય છે. આવું ને આવું એક પદ્ધતિ, આ 3 પદ્ધતિ, અવરોધ, IUDs, ત્રીજા નંબરમાં મોં વાટે લેવાની થતી ગોળી અથવા પિલ્સ તરીકે એનું ઓળખવામાં આવે. ચોથા નંબરમાં ઇન્જેક્ટેબલ અથવા આરોપણ. ઇન્જેક્ટેબલ અથવા આરોપણ, તો એની અંદર પણ આ જ આવે છે, પ્રોજેસ્ટોજેન અથવા ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ, બંને વપરાય. ઇન્જેક્શન તરીકે સ્ત્રીઓને આપવામાં આવે. લાંબા સમય સુધી આની અસર રહેતી હોય, ત્વચા નીચે ઇન્જેક્શન એના પ્રત્યારોપિત કરવામાં આવે એમ. એ તમારે ફિગર પણ ડ્રો કરીને આપી છે આરોપણની એમ. ચોપડી જુઓ તો પેજ નંબર 61 ઉપર આરોપણની આકૃતિ દોરીને આપી છે એમ. નાના નાના એવા 6 ઇન્જેક્શન છે જેને ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે. એટલે 72 કલાક, સંવનનના 72 કલાક દરમિયાન જો ગર્ભધારણ અથવા આપાતકાલીન ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવી હોય તો 3 પદ્ધતિઓ તમારે લખેલી છે બુકની અંદર. મોં વાટે લેવાની થતી ગોળીઓ એટલે ઓરલ પિલ્સ, આરોપણ, અને ત્રીજા નંબરમાં IUDs એટલે આપાતકાલીન, આવું સાઈડમાં એક લખી નાખજો, આપાતકાલીન ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવા એક IUDs, બીજી પિલ્સ અને ત્રીજા નંબરમાં આરોપણ. સંવનનના 72 કલાક દરમિયાન ગર્ભધારણ અટકાવવું હોય અથવા આપાતકાલીન ગર્ભ અવરોધકતા 72 કલાકનો સમય પણ લખેલો છે, અથવા બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત સમાગમથી ગર્ભધારણ થતું હોય એ અટકાવવા માટે સૌથી શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અથવા કુટુંબ નિયોજનની પદ્ધતિઓના નામ આપો તો IUDs, પિલ્સ અને આરોપણ. આ 3 પદ્ધતિઓ તમારે યાદ રાખવાની. વિધાન આપેલું જ છે 72 કલાકની અંદર તેની અસર. એટલે આ પિલ્સ લો અને આરોપણ લો, આમાં ઇન્જેક્શન છે, ત્વચા નીચે પ્રત્યારોપિત કરવામાં આવે, આમાં મોં વાટે ગોળી લેવામાં આવે. પણ એ ઇન્જેક્શનના બંધારણમાં પણ શું હોય તો પ્રોજેસ્ટોજેન કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટોજેન મિશ્રણ. એ જ પ્રમાણે પિલ્સ હતું, ગોળીના બંધારણમાં પણ શું હોય પ્રોજેસ્ટો. એટલે આ બંનેની કાર્ય પદ્ધતિ સરખી. આરોપણ પદ્ધતિ અપનાવવામાં આવે તો એ પણ કઈ રીતે ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરાવે તો મૂળભૂત આ વિધાન યાદ રાખવાનું, અંડપતન અટકાવે છે એમ. એટલે 2 અંતઃસ્રાવની જોડી ખાસ યાદ રાખજો, વિરુદ્ધ અસરમાં મૂકી દેવાના. અંડપાત પ્રેરે તો LH, અંડપાત અટકાવે
પ્રોજેસ્ટેરોન. અંડપતન પ્રેરતા અંતઃસ્રાવ અને અંડપતન અટકાવતા અંતઃસ્રાવ એટલે વિરુદ્ધ અસર કરતા એલએચ છે એ જીએન છે ગોનિડોટ્રોફિન અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ અને પ્રોજેસ્ટેરોન છે એ અંતઃસ્રાવ માદાના અંડપિંડમાં કોર્પસ લ્યુટિયમ દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્રાવ. તો બંને અંતઃસ્રાવ એકબીજાથી વિરુદ્ધ અસર કરતા અંતઃસ્રાવની જોડીઓ ઘણી બધી છે એમ ખ્યાલ આવ્યો. ખબર પડે તો વિરુદ્ધ અસર કરતા અંતઃસ્રાવોની જોડીઓમાં એક તો ટીસીટી અને પીટીએચ આવે. ઇન્સ્યુલિન ગ્લુકાગોન આવે. એલએચ પ્રોજેસ્ટેરોન આવે. જીપ ગેસ્ટ્રીન આવે. આ બધા વિરુદ્ધ અસર કરતા અંતઃસ્રાવની જોડીઓમાં મુકાય એકબીજાથી રિવર્સ અસર કરે. પ્રતિકારકતા વધારનાર અંતઃસ્રાવ, પ્રતિકારકતા ઘટાડનાર અંતઃસ્રાવ. હજુ પાંચમો મૂકવો હોય તો પ્રતિકારકતા ઘટાડનાર અંતઃસ્રાવ કોર્ટિસોલ આવે એમ. પ્રતિકારકતા વધારનાર અંતઃસ્રાવ થાઇમોસિન્સ આવે એમ. થાઇમસ ગ્રંથિનો અંતઃસ્રાવ થાઇમોસિન્સ. કોર્ટિસોલ છે એડ્રેનલ બાહ્યકનો અંતઃસ્રાવ કહેવાય. તો કોર્ટિસોલ પણ પ્રતિકારકતા ઘટાડનાર ઔષધ અંતઃસ્રાવ કહેવાય. તો પ્રતિકારકતા ઘટાડ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડવા માટે કોર્ટિસોલ વપરાય. અને આવું તમારે ચાલી ગયું હોય તો ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ આવે. ડ્યુટેરોમાઇસિટીઝમાં એનો સમાવેશ થાય. એના દ્વારા સાયક્લોસ્પોરિન એ નામનું રસાયણ ઉત્પન્ન થાય. એ પણ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઔષધ છે. તો કોર્ટિસોલ થાઇમ તો પાંચ જોડીઓ મેં તમને કીધી એકબીજાથી વિરુદ્ધ અસર કરતા અંતઃસ્રાવોની જોડીઓમાં આને મૂકી શકાય. તો આપાતકાલીન ગર્ભ અવરોધકતા 72 કલાકના સંવહન દરમિયાન ગર્ભ અવરોધન અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓમાં 3 પદ્ધતિઓ યાદ રાખવાની. આયુડીએસ, પિલ્સ અને આરોપણ. લાસ્ટ પદ્ધતિ આપણે આવ્યા 5મા નંબરની વ્યંધીકરણ અથવા સર્જરી. વ્યંધીકરણ કહો અથવા સર્જરી કહો અથવા તો નસબંધી તરીકે પણ ઓળખવામાં આવે. એટલે 5મા નંબરની પદ્ધતિ તમારા અહીં લાસ્ટ પદ્ધતિ કૃત્રિમ પદ્ધતિની અંદર પેલી વિરુદ્ધ અસર કરતા અંતઃસ્રાવની જોડીઓ મેં 5 લખી. 5ની અસરો તમારે જાતે બનાવવાની કઈ કઈ અસરો આવે. એટલે 5મી વ્યંધીકરણ, નસબંધી, સર્જરી. નસબંધી સર્જરી તો આમાં 2 પ્રકારની પદ્ધતિ આવે. સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી એમ. આ શું કરે તો જનન કોષના વહનનો અવરોધ એમ. પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી એમ. પુરુષ નસબંધીમાં એના વાસેક્ટોમી કહેવાય એમ અને સ્ત્રી નસબંધીમાં એના ટ્યુબેક્ટોમી કહેવાય. તો વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી 2 પદ્ધતિઓ અહીંયા આગળ ચર્ચા કરવાની આવે. મેન આનું ટાર્ગેટ વ્યંધીકરણ અથવા નસબંધી કરો એટલે જનન કોષના વહનને અવરોધે છે. પણ આ પદ્ધતિ કેવી કુટુંબ નિયોજનની? કાયમી કુટુંબ નિયોજન થઈ જાય પછી ફરી ઉપયોગ નબળો છે. એક વિધાન તમારે લખેલું છે એમાં પેજ નંબર 62 ઉપર જુઓ તમે. પહેલા ફકરામાં છેલ્લો લખ્યું તેની પુનઃ સ્થાપિતતા ઘણી નબળી છે. આવું એક વિધાન છે. એટલે ફરી ઉપયોગ નબળો કહેવાય એમ. કાયમી કુટુંબ નિયોજન થઈ જાય, પરમેનન્ટ કંપની ફિટિંગ કુટુંબ નિયોજન થઈ જાય એમ. પછી બાળક પ્રાપ્ત કરવું હોય દંપતીને તો પણ એ બાળક પ્રાપ્ત ના કરી શકે એમ. એટલે કાયમી કુટુંબ નિયોજન કહેવાય. પુનઃ સ્થાપિત ત્યારે આ બધું કેવું છે એમ તો મોં વાટે લેવાની થતી ગોળી, ઓરલ પીલ, જ્યાં સુધી ગોળી ચાલી રાખો ત્યાં સુધી ગર્ભ અવરોધકતા પ્રાપ્ત થાય, કુટુંબ નિયોજન થાય. ગોળી બંધ કરો સંતાન પ્રાપ્ત થઈ શકે એમ. નસબંધી કરાયા પછી સંતાન અશક્ય ઘટના છે એમ. પછી સંતાન પ્રાપ્ત ના થાય એમ. એટલે આની તરફ ઓછા લોકો આ પદ્ધતિ અપનાવતા હોય. પુરુષમાં શું કરવામાં આવે તો પુરુષમાં શુક્રવાહિની કાપી
થોડોક ભાગ દૂર કરવામાં આવે, અથવા વૃષણ કોથળી ઉપર કાપા મૂકી નાના કાપા મૂકી શુક્રવાહિની બાંધી દેવામાં આવે છે. તેનો વાસેક્ટોમી તરીકે, તો એક જનનકોષનું વહન અવરોધ છે. શુક્રવાહિનીને કાપીને તમે થોડો ભાગ દૂર કરી નાખ્યો અથવા તો બાંધી દઈએ એમ ટૂંકમાં, તો શુક્રકોષનું વહન નહીં થાય. શુક્રકોષનું વહન આપણે કીધું શુક્રપિંડ, શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકા, ત્યાંથી વૃષણજાળ, ત્યાંથી શુક્રવાહિકા, ત્યાંથી અધિવૃષણ નલિકા, ત્યાંથી શુક્રવાહિનીમાં જાય, પછી સ્ખલન નલિકામાં પ્રવેશે એમ. પણ શુક્રવાહિનીને કાપીને તમે બાંધો તો શુક્રકોષ જનનકોષનું વહન અટકી જાય એમ. તો આ પુરુષ નસબંધી અથવા વાસેક્ટોમી. ટ્યુબેક્ટોમીની અંદર શું કરો? અંડવાહિની, ફેલોપિયન ટ્યુબ, અંડવાહિની કાપી થોડોક ભાગ દૂર કરાય, અથવા તો ઉદરમાં નાના કાપા મૂકી, ઉદરમાં યોનિ માર્ગ મારફતે નાના કાપા મૂકી અંડવાહિની ને બાંધવામાં આવે છે. ક્યાંથી બાંધી દેવામાં આવે? તો ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાન પહેલાં બાંધી દેવામાં આવે, એટલે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને અંડકોષ પહોંચે નહીં. તો આ પણ જનનકોષના વહનનો અવરોધથી પદ્ધતિ કહેવાય. અહીંયા પણ અંડકોષોનું વહન નહીં થાય, એટલે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને અંડકોષ નહીં પહોંચે એમ. તો એ સ્ત્રી નસબંધી અથવા ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં. પણ આમાં કાપી નાખી તમે જનનવાહિની, શુક્રવાહિની, અંડવાહિની થોડોક ભાગ એનો દૂર કરી નાખ્યો, એનો મતલબ જનનકોષનું વહન સંપૂર્ણપણે અટકી જાય એમ. જનનકોષનું વહન જ ના થાય, એટલે કાયમી નસ, એટલે પુનઃસ્થાપિતતા. આ પદ્ધતિની પુનઃસ્થાપિતતા, ફરી નોર્મલ પાછું જેમ હતું એમનું એમ કરવું હોય તેમ ના થાય. પછી આ દંપતીને કદાપી સંતાન પ્રાપ્ત ના થાય, એટલે કાયમી નસબંધી કહેવાય, કાયમી કુટુંબ નિયોજન કહેવાય. એટલે પુનઃસ્થાપિતતા નબળી છે, એટલે એનો પુનઃ ઉપયોગ નબળો કહેવાય. એટલે જનરલી આની તરફ ઓછા લોકો વળતા હોય, ઓછા દંપતી વળતા, પણ એના કૃત્રિમ પદ્ધતિની અંદર લઈ લેવામાં આવે. એટલે કૃત્રિમ પદ્ધતિની અંદર તમારે બેરિયર એટલે એક આવ્યો અવરોધ, IUDs મોં વાટે લેવાની થતી ગોળીઓ કહેવાય, જેને પિલ્સ તરીકે ઓળખવામાં આવે, ઇન્જેક્ટેબલ અથવા તો આરો પણ કહેવાય, અને વ્યંધીકરણ સર્જરી અથવા તો નસબંધી તરીકે. બંનેમાં યાદ રાખજો, પુરુષમાં શું બોલાય અને સ્ત્રીમાં શું બોલાય. સ્ત્રીમાં ટ્યુબેક્ટોમી, કારણ કે ફેલોપિયન ટ્યુબ કાપી અને બાંધી દેવામાં આવે છે. આમાં વાસેક્ટોમી શબ્દ બોલાય એમ. કાયમી નસબંધીની પદ્ધતિનું નામ આપો, કાયમી કુટુંબ નિયોજન, પરમેનન્ટ કુટુંબ નિયોજન માટેની પદ્ધતિનું નામ આપો, તેનો વ્યંધીકરણ તરીકે ઓળખવામાં આવે એમ. તો મૂળભૂત આપણે કુટુંબ નિયોજન પદ્ધતિ કઈ પદ્ધતિ અપનાવી એ યોગ્ય સલાહકાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, અને પછી એ પદ્ધતિ અપનાવવામાં આવે. અમુક વિધાનો આમાં ખાસ યાદ રાખજો કે IUDs લખ્યું તો IUDsમાં જે સ્ત્રી બાળકોમાં અંતર ઈચ્છતી હોય, ખ્યાલ આવ્યો, તો એના માટેની શ્રેષ્ઠ આદર્શ પદ્ધતિ IUDs તરીકે ઓળખવામાં આવે. તો ટોટલ પદ્ધતિઓનું તમારે કે કુટુંબ નિયોજનની તો 6 પદ્ધતિ થઈ કહેવાય એમ. કુદરતી પદ્ધતિ, એમાં 3 પેટા પ્રકાર યાદ રાખવાના. કૃત્રિમ પદ્ધતિ, એમાં 5 પદ્ધતિઓ યાદ રાખવાની. અવરોધ, IUDs મોં વાટે લેવાની થતી ગોળી, ઇન્જેક્ટેબલ અથવા આરોપણ અને વ્યંધીકરણ. કોની કાર્યપદ્ધતિ સરખી છે એમ? તો કઈ કુટુંબ નિયોજનની કાર્યપદ્ધતિ સરખી કહેવાય? તો 2 કુટુંબ નિયોજનની કાર્યપદ્ધતિ સમાન હોય એમ. મોં વાટે લેવાની થતી ગોળી અને ઇન્જેક્ટેબલ એટલે આરોપણ. મોં વાટે લેવાની થતી ગોળી પિલ્સ તરીકે ઓળખાય. આ બંને કુટુંબ નિયોજન પદ્ધતિઓની કાર્યપદ્ધતિ સમાન છે. કઈ કાર્યપદ્ધતિ આવે? તો બંને આરોપણ પ્રક્રિયા. કાર્યપદ્ધતિ શું આવે? બંનેનું લક્ષ્યાંક અથવા સિદ્ધાંત શું બંને પદ્ધતિનો? તો બંને પદ્ધતિઓની અંદર સિદ્ધાંતમાં
અંડપાત અટકાવે છે. અંડપાત એટલે ઓવ્યુલેશન. બંનેમાં શું વપરાય? પિલ્સમાં પણ વપરાય પ્રોજેસ્ટોજેન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન મિશ્રણ. ઇન્જેક્ટેબલ અથવા આરોપણમાં પણ જે ઇન્જેક્શન બનાવવામાં આવે એ ઇન્જેક્શનની અંદર રસાયણ તરીકે શું હોય? પ્રોજેસ્ટોજેન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન મિશ્રણ. અથવા અને આપાતકાલીન ગર્ભનિરોધક પદ્ધતિઓનું પણ અલગ આપણે લખી નાખ્યું એમ. તો આ તમારા કુટુંબ નિયોજનની પદ્ધતિઓ સંપૂર્ણપણે પૂર્ણ થઈ કહેવાય એમ. પાઠની અંદર હવે બાકી રહ્યું કહેવાય તમારે એસટીડીઝ, MTPS, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ અને ARTની પદ્ધતિઓ એમ. એસોસિએટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ એ પદ્ધતિઓ તમારે બાકી રહી કહેવાય એમ ટૂંકમાં. એટલે હવે આપણે MTPS અને STDs વિશે માહિતી મેળવીએ. હવે કુટુંબ નિયોજનની પદ્ધતિઓનો અભ્યાસ કર્યા પછી બધી જ આપણે કુદરતી અને કૃત્રિમ બધી જ પદ્ધતિઓ અહીંયા પૂર્ણ કરી. હવે અહીંયા આગળ જે બી પદ્ધતિઓ અપનાવી હોય દંપતીએ, તો એ સંતાનમાં અંતર ઈચ્છતી હોય અથવા તો મેરેજ પછી લગ્ન ગ્રંથિથી જોડાયા પછી અમુક સમય બાદ બાળક પ્રાપ્તિની અપેક્ષા દંપતીની હોય, તો આમાંથી કઈ કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવી એ યોગ્ય ડૉક્ટરની સલાહ સૂચનથી અપનાવવામાં આવે, જેની આડઅસરો પણ ખૂબ જ ઓછી હોવી જોઈએ. આડઅસરો વધારે હોવી જોઈએ નહીં. કઈ કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવવી એનો શ્રેષ્ઠ, એક તો એ સંવહન દરમિયાન અડચણરૂપ ના હોવું જોઈએ, એની આડઅસરો પણ નહિવત હોવી જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ સફળ હોવું જોઈએ એમ ટૂંકમાં. ઘણી વખત એવું થતું હોય કુટુંબ નિયોજન માટેની પદ્ધતિ અપનાવવા છતાં પણ ગર્ભધારણ થતું હોય એમ, તો એ અનિચ્છનીય ગર્ભધારણ કહેવાય એમ. ખ્યાલ આવ્યો? ગર્ભધારણમાં ગર્ભ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં સ્વૈચ્છિક રીતે ગર્ભનો નિકાલ કરો એને ગર્ભપાત કહેવાય. એટલે હવે તમારો ટોપિક આપ્યો છે MTPM. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક રીતે કરાતા ગર્ભપાતને MTP કહે છે. શું બોલાય? MTP એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. અથવા તો પ્રેરિત ગર્ભપાત. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો એને પ્રેરિત ગર્ભપાત કહેવાય. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, એટલે ગર્ભધારણ થયું એના પ્રથમ 3 મહિના દરમિયાન જો MTP કરાવી દેવામાં આવે તો એ સુરક્ષિત માનવામાં આવે એમ. પછીના 3 મહિના દરમિયાન જો MTP કરાવો તો એ ઘાતક ગણાય એમ. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગર્ભ વિકાસના ચોથા, પાંચમા અને છઠ્ઠા મહિનાની અંદર જો ગર્ભપાત થાય, ગર્ભપાત કરાવવામાં આવે તો એ ઘાતક કહેવાય શિશુ માટે, માતા માટે. ગર્ભધારણના પ્રથમ 3 મહિના દરમિયાન કરાવવામાં આવતું MTP સુરક્ષિત માનવામાં આવે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા પ્રેરિત ગર્ભપાત લખ્યું છે. વિશ્વમાં 45થી 50 મિલિયન જેટલા લોકો, તમારે લખેલું છે એમ, વિશ્વમાં દર વર્ષે MTP 45થી 50 મિલિયન લોકો MTP કરાવે છે. અને ઘણા કારણો હોય એમ, પણ આ વિધાન ખાસ ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક રીતે કરાતા ગર્ભપાતને એમ. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં એટલે ગર્ભધારણના પ્રથમ 3 મહિના દરમિયાન MTP કરાવાય. હવે એની સાથે કેટલીક સામાજિક, લાગણીશીલ બધી અમુક લાગણીઓ સંકળાયેલી કહેવાય. એટલે આને કાયદાકીય ગણવું અથવા તો ના ગણવું એમ ટૂંકમાં. એના માટે કારણ કે આનો દુરુપયોગ બી ઘણી વખત થતો હોય એમ. ખ્યાલ MTP જનરલી કેવા કિસ્સાઓમાં કરવામાં આવતું હોય એમ? સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખાપણ હોય એમ, કોઈ જનીનિક વિકૃતિ હોઈ શકે એમ. ખ્યાલ આવ્યો? સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક કહેવાય. જન્મ લેનાર બાળકમાં કોઈ ગંભીર ખોડખાપણ હોવાની સંભાવના
ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવા છતાં કોઈ ગર્ભ નિરોધકો આપણે કીધું, ગર્ભ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ બધી કીધી, એમાંથી કોઈ પદ્ધતિ દંપતીએ અપનાવી છે પણ એ નિષ્ફળ ગઈ, એટલે ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાના કારણે ગર્ભધારણ થાય. એનો મતલબ એ પદ્ધતિ અપનાવી છે એનો મતલબ દંપતીને સંતાન નથી જોઈતું, પણ એ જે પદ્ધતિ અપનાવી એ પદ્ધતિ નિષ્ફળ ગઈ. એમ મોં વાટે લેવાની થતી પિલ્સ બી ડેલી 1 થી 21 દિવસ સુધી સ્ત્રી દ્વારા લેવામાં આવે છે મોં વાટે, છતાં પણ ગર્ભધારણ થાય છે. એનો મતલબ ગર્ભ અવરોધકતા માટે જે પદ્ધતિ અપનાવી સ્ત્રીએ એ નિષ્ફળ ગઈ. એમ એટલે ગર્ભ અવરોધકોનું નિષ્ફળ જવાના કારણે ગર્ભધારણ થાય. જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોળખાપણ હોય, સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. તો આ બધા પરિબળો જે છે એ બધા પરિબળો ખાસ જવાબદાર કહેવાય એમટીપી કરાવવા માટે. ખ્યાલ આવ્યો? તમારા વિધાનો લખેલા એમટીપીનો એક ફકરો આપેલો જ છે. એમ ખ્યાલ આવ્યો? અસુરક્ષિત સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાય ગર્ભ નિરોધક નિષ્ફળ જાય, અથવા તો બળાત્કારનું પરિણામ હોય ગર્ભધારણ, એમ એ અનિચ્છનીય ગર્ભધારણ થયું કહેવાય. એમાં દંપતીની ઈચ્છા નથી એ ગર્ભ લાવવાની, પણ અનિચ્છનીય રીતે ગર્ભધારણ થયું. એમ એટલે ગર્ભધારણ જ્યારે, એટલે એમટીપી કયા કિસ્સામાં, તો 4 મુદ્દા તમારે અહીંયા આગળ યાદ રાખવાના. એક તો ગર્ભધારણ બળાત્કારનું પરિણામ હોય, તો તેને અનિચ્છનીય ગર્ભધારણ કહેવાય, તો એમટીપી કરાવી દેવાનું. બીજું સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોળખાપણ હોય. સોનોગ્રાફી કરાવો. ઉલ્વજળ કસોટી આવે, એમનિયોસેન્ટેન્સીસ, જેના ભ્રૂણની જીવિતતાની ચકાસણી માટેની પદ્ધતિ કહેવાય. એમાં જોવા મળે કે બાળકમાં ખોળખાપણ છે, વિકૃતિ છે, કોઈ જીનેટિક રોગ છે એમ ટૂંકમાં, તો એમટીપી કરાવી દેવામાં. આવું બાળક ગંભીર ખોળખાપણવાળું જન્મ, ખ્યાલ આવ્યો, તો એ વિકૃત બાળક જન્મ્યું કહેવાય. તો એવા સમયે દંપતી એમટીપી કરાવતા હોય. અને ગર્ભધારણ ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાના કારણે થયું હોય. તો આ 4 મુદ્દા, 4 કિસ્સા ખાસ યાદ રાખવાના, ત્યારે એમટીપી છે. પણ એમટીપીનો દુરુપયોગ થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? એમટીપી આવા કિસ્સાઓમાં જ એમટીપી કરાવી શકાય એમ, પણ એમટીપીનો દુરુપયોગ ઘણી વખત થતો હોય. ઉલ્વજળ કસોટી છે, એમનિયોસેન્ટેન્સીસ, તો જાતિ પરીક્ષણ માટે એમટીપી થતું હોય એમ ટૂંકમાં. જનરલી એમટીપી અમુક વખતે એમટીપી એટલે કરાવતા હોય કે જન્મ લેનાર બાળક બેબી હોય એમ ટૂંકમાં, ખ્યાલ આવે, બાળકી હોય એમ ટૂંકમાં, દંપતીનો બાબો જોઈતો હોય અને બેબી આવી દાખલા તરીકે, તો એમટીપી કરાવી દેતા. તો એ એમટીપીનો દુરુપયોગ થયો કહેવાય. એમ ઉલ્વજળ કસોટી છે, એમનિયોસેન્ટેન્સીસ, એના દ્વારા જાતિ પરીક્ષણ થઈ શકે છે એમ, તો એ દુરુપયોગ થયો કહેવાય. એટલે 1971ની અંદર એમટીપીનો કાયદો ભારત સરકારે બનાવ્યો. અને કેવા કિસ્સાઓમાં એમટીપી જરૂરી બને, તો આ 4 કિસ્સાઓ તમારે એમટીપી જરૂરી બને એ ખાસ યાદ રાખવાના. અને બીજા નંબરમાં ગર્ભધારણના પ્રથમ 3 મહિનામાં કરાતું એમટીપી સુરક્ષિત મનાય છે. બાકીના 3 મહિના પછીના 3 મહિના દરમિયાન એમટીપી કરાવે, એટલે 4થો મહિનો, 5મો મહિનો અને 6થા મહિના દરમિયાન કરાવાતું એમટીપી ઘાતક ગણાય છે. એટલે એમટીપીનો દુરુપયોગ ના થાય એટલા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા. જન્મ લેનાર બાળક લિંગ નિશ્ચયનમાં ખબર પડી જાય, જાતિ પરીક્ષણ, ઉલ્વજળ કસોટી કરાવી દેવામાં આવે. ઉલ્વજળ કસોટી એટલે એમનિયોસેન્ટેન્સીસ, એટલે જાતિ પરીક્ષણ થઈ જાય. જાતિ પરીક્ષણ થઈ જાય એટલે ખબર પડી જાય ભાઈ ગર્ભ છે એ માદા છે અથવા તો બેબી છે, તો બેબી છે, ચલો બાબો જોઈએ છે, તો એમટીપી કરાવી દો, તો એનો દુરુપયોગ થયો કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આમાં ખાસ એ યાદ રાખવાનું કેવા કેવા કિસ્સાઓમાં એમટીપી જરૂરી બને છે.
અને વિશ્વમાં 45થી 50 મિલિયન 1/5 આપેલું છે તમારે 1/5 MTPનું રેશિયો એમ. એટલે વિશ્વમાં 5 ડિલિવરી થતી હોય એમાં 1 MTP થતું હોય એમ. સામાન્ય 5 ડિલિવરીઓ સમગ્ર વિશ્વમાં થાય એમાંથી એક મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીમાં આવે એમ, પ્રેરિત ગર્ભપાત થતું હોય સમગ્ર વિશ્વમાં. આ રેશિયો આપેલો છે તમારે. એટલે નોર્મલ સામાન્ય રીતે 5 ડિલિવરીઓ થતી હોય એમાંથી એક અનિચ્છનીય ગર્ભધારણ હોય. એટલે 5 ડિલિવરી 1 MTP થાય એમ ટૂંકમાં. ખ્યાલ આવે. 45થી 50 મિલિયન લોકો દર વર્ષે સમગ્ર વિશ્વમાં MTP કરાવતા હોય છે એમ. પણ કાયદાકીય ગણવું, કાયદેસર ગણવું, ગેરકાયદેસર ગણવું, એના સાથે લાગણી બધું. કારણ કે 5 વર્ષનું ગર્ભ 5 મહિનાનો ગર્ભ વિકાસ થયો હોય ને એને તમે જુઓ ને તે 9 મહિનાના ગર્ભ વિકાસ જેટલું જ હૃષ્ટપૃષ્ટ સંતાન દેખાતું હોય તો એની સાથે લાગણી સંકળાયેલી કહેવાય કે MTP કરાવવું કે ના કરાવવું એમ. જીવનના આધાર 8મા મહિને મળે કીધું તો 8મા મહિને અંગ એપિયર થાય ફેફસા. ખ્યાલ આવે. એટલે જીવનના આધાર મળ્યો કહેવાય. તો MTP વિશે તમારે આટલું યાદ રાખવાનું. હવે આપણે STDs લઈએ. STIs લખ્યું છે, STDs, VD, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ. આટલું તમારે આપેલું છે એમ. જાતીય સંક્રમિત ચેપ. જે રોગો, જે ચેપ જાતીય સમાગમથી ફેલાતા હોય એને જાતીય સંક્રમિત રોગ કહેવાય. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. આનું શું બોલાય? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ. એટલે જાતીય સંક્રમિત રોગો. વીડી એટલે વિસેરલ ડિઝીઝ, એટલે સમાગમને લગતા રોગો. RTIs એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ, એટલે પ્રજનન માર્ગના ચેપો. તો જે રોગો જાતીય સમાગમથી ફેલાય, આમ જનરલી બધી વય જૂથની અંદર આ રોગોનો ફેલાવો વધારે હોય, પણ 15થી 24 વર્ષની વય જૂથ ધરાવતા વ્યક્તિઓમાં STDsનું પ્રમાણ વધુ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? 15થી 24નો આંકડો તમારે લખેલો છે. વયજૂથની વ્યક્તિઓ કે જેમાં તમે પણ આવો એમાં આ રોગો થવાની સંભાવના વધારે. અને આ વર્ષે નેટમાં પ્રશ્ન આની અંદરથી આવ્યો. મેં તમને કીધું આગળના એક વિડીયોમાં મેં કીધું હતું કે STDs અથવા જાતીય સંક્રમિત રોગોને ધ્યાનમાં રાખી કયા રોગોના વિકલ્પોમાં રોગો લખેલા હતા એમ 2-2, 3-3 રોગો. અને કયા વિકલ્પમાં આપેલા બધા જ રોગોનો સમાવેશ STDsમાં થાય છે, આવો એક ક્વેશ્ચન હતો એમ. એટલે આમાં તમારે મૂળભૂત બેક્ટેરિયા દ્વારા થતા STDs, વાયરસ દ્વારા થતા STDs અને પ્રજીવ દ્વારા થતા STDs. હવે 3 ભાગ પાડી દેવાના એમ. બેક્ટેરિયા દ્વારા તો ગોનોરિયા, સિફિલિસ અને ક્લેમિડિયાસિસ. આટલા તમારે બેક્ટેરિયા દ્વારા થતા STDs યાદ રાખવાના. વાયરસ દ્વારા કયા કયા જાતીય સંક્રમિત રોગો થાય તો એના એક્ઝામ્પલની અંદર એડ્સ, HIV વાયરસથી થાય. એના વિશે ડિટેલમાં તમારે ચેપ્ટર નંબર 8માં આવશે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ, જનનાંગીય ચાંદા, જનનાંગીય મસા, એ બધા આપેલા છે. અને પ્રજીવ દ્વારા એક રોગ યાદ રાખી લેવાનો, ટ્રાઇકોમોનિયાસિસ.
આ રોગ છે અને એ રોગ માટે જવાબદાર પ્રજીવ ટ્રાયકોમોનાસ વેજિનાલિસ. સ્ત્રીઓમાં થતું એસટીડીઝ. હા, અરે માત્ર સ્ત્રીમાં થતું એસટીડીઝ. વજાઇનામાં થાય, યોનિ માર્ગમાં બળતરા થાય તો એ ટ્રાયકોમોનિયસિસ કહેવાય. આ બધા છે ને હિપેટાઇટિસ, જનનાંગીય હર્પીસ, જનનાંગીય, તો આ બધા હર્પીસ વાયરસથી થાય. હિપેટાઇટિસ બી છે તો હિપેટાઇટિસ બી વાયરસથી થાય. એડ્સ છે તો HIV થાય. ક્લેમિડિયાસિસ તો ક્લેમિડિયા બેક્ટેરિયાથી થાય. ગોનોરિયા, નેસેરિયા, ગોનોરી આ બેક્ટેરિયાનું નામ છે. નેસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાથી ગોનોરિયા થાય. સિફિલિસ, ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયાનું નામ છે. એટલે ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયાના કારણે સિફિલિસ થાય. ક્લેમિડિયા બેક્ટેરિયાના કારણે ક્લેમિડિયાસિસ થાય. HIV કારણે એડ્સ થાય. હિપેટાઇટિસ બી વાયરસના કારણે હિપેટાઇટિસ બી થાય. જનનાંગીય હર્પીસ, જનનાંગીય ચાંદા, જનનાંગીય મસા હર્પીસ વાયરસથી થાય. ટ્રાયકોમોનિયસિસ એ ટ્રાયકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવથી થતો એસટીડીઝ છે. માત્ર સ્ત્રીમાં થતો એસટીડીઝ. વજાઇનામાં બળતરા, એનો મતલબ યોનિ માર્ગમાં બળતરા. તો આ આખા એસટીડીઝ, આના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ, વિસેરલ ડિઝીઝીસ, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ તરીકે ઓળખવામાં આવે. બધાનું ગુજરાતી મેં લખ્યું છે. આઈએમપી વિધાનોની અંદર આ બધા ચર્ચા, એડ્સ વિશે ડિટેલમાં ચર્ચા તમારા ચેપ્ટર નંબર 8માં આવશે. બધા રોગો મટી શકે છે સિવાય કે 3 રોગો અહીંયા આગળ તમારે લખેલા છે. જુઓ, એક તો હિપેટાઇટિસ બી છે, HIV છે, તો એ બધું રુધિરાદાન દ્વારા ફેલાઈ શકે એમ, બ્લડ ડોનેટ દરમિયાન એમ. HIV પોઝિટિવ વ્યક્તિનું બ્લડ જો બીજા કોઈ સ્વસ્થ વ્યક્તિને ચડાવવામાં આવે તો એના એડ્સ થઈ શકે છે એમ. ટૂંકમાં હિપેટાઇટિસ બી છે એમ, વાટકાપ દરમિયાન સાધનો જે વપરાતા હોય, સિરિંજ હોય, એ બધા દ્વારા ફેલાઈ શકે. એ 8મા ચેપ્ટરમાં તમારે ડિટેલમાં આવશે. મોસ્ટ આઈએમપી વિધાન તમારે ચોપડીમાં ટીક કરી નાખવાનું, પેજ નંબર 63, જે નીટમાં પૂછાય. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એડ્સ એટલે કે HIV, આ જે 3 લખ્યા છે ને, HIV એટલે એડ્સ, હિપેટાઇટિસ બી અને જનનાંગીય, આ 3 એસટીડીઝ સિવાયના કોઈ પણ એસટીડીઝનું જો વહેલાસર નિદાન થાય તો એ મટી શકે છે. એ વિધાન આઈએમપી તમારે લખ્યું છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ, HIV, ચેપ સિવાયના અન્ય રોગો જો વહેલા નિદાન પામન સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે. તો પૂછી શકાય નીટમાં MCQ, કયા 3 એસટીડીઝ સંપૂર્ણપણે સાધ્ય નથી? તો જવાબ HIV થી થતો એડ્સ, HBV થી થતો હિપેટાઇટિસ બી વાયરસ અને જનનાંગીય હર્પીસ. આનો કાયમી ઇલાજ શક્ય નથી. આ સિવાયના ટ્રાયકોમોનિયસિસ, ગોનોરિયા, સિફિલિસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય ચાંદા, આ બધા રોગોનું વહેલાસર નિદાન થાય અને યોગ્ય જો પ્રોપર સારવાર મળી જાય તો કાયમી જડમૂળમાંથી એ રોગો દૂર થઈ શકે છે. એ રીતે યાદ રાખવાનું. લક્ષણો ગૌણ છે એ આવડે તમને, બરાબર. ખંજવાળ, પ્રવાહી સ્ત્રાવ, દુખાવો, સોજો. અમુક સ્ત્રીઓ એવી હોય કે જેમાં એસટીડીઝ થાય પણ કોઈ પણ ચિહ્ન વ્યક્ત ના થાય. એટલે શું થાય? એસટીડી તો થઈ ગયો પણ ચિહ્ન વ્યક્ત ના થાય, લક્ષણ ના જોવા મળે તો પછી એનું નિદાન ના થાય. સ્ત્રી બહારથી તંદુરસ્ત રહેતી હોય, એનો મતલબ રોગનો ધીમે ધીમે ફેલાવો થાય એમ ટૂંકમાં. પછી આગળ જતાં એ તમારે લખ્યું તો PIDમાં કન્વર્ટ થાય. PID એટલે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, નિતંબની બળતરાના રોગો એમ. પેલ્વિક એટલે નિતંબ પ્રદેશ, કમરનો પ્રદેશ. ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, ઇન્ફ્લેમેશન એટલે બળતરા, ડિઝીઝ એટલે રોગો. એટલે નિતંબની બળતરાના રોગો પછી ધીમે ધીમે આગળ જોવા મળતા હોય. ગર્ભપાત, મૃત્યુ, બાળકનો જન્મ, એ બધું. હા, એક્ટોપિક પ્રેગ્નન્સીઝ, આ મોસ્ટ આઈએમપી એમ. એક્ટોપિક
આ ચોપડીમાંથી કરી નાખજો. એક્ટોપિક પ્રેગ્નન્સી. જનરલી ગર્ભધારણ ક્યાં થતું હોય? તો ગર્ભધારણ ગર્ભાશયની અંદર થતું હોય એમ, પણ અહીંયા ગર્ભધારણ ક્યાં થાય છે? તો એક્ટોપિક પ્રેગ્નન્સી. એનો મતલબ અહીંયા ગર્ભધારણ અંડવાહિનીમાં ગર્ભધારણ થાય. જો સ્ત્રીમાં અંડવાહિનીમાં ગર્ભધારણ થતું હોય તો એને શું કહે છે? તો જવાબ એક્ટોપિક પ્રેગ્નન્સી કરે. યુટેરિન પ્રેગ્નન્સી હોય હંમેશા નોર્મલી સ્ત્રીઓની અંદર, પણ અંડવાહિનીમાં જો ગર્ભધારણ થાય તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહે છે. આ મોસ્ટ આઈએમપી યાદ રાખજો નીટ માટે. બસ પછી કંઈ નહીં. 15 થી 24 વર્ષની વય જૂથના વ્યક્તિઓની અંદર આ રોગ વધારે થવાની સંભાવના રહે. અમુક પછી રોગો શું નિદાન ના થતું હોય એટલે રોગ ધીમે ધીમે આગળ વધી જતો હોય એમ, કારણ કે બધાને ડર હોય. કોને કે એમ કોઈ એમ થોડું કે મને એડ્સ થયો છે એમ, ટૂંકમાં સામાજિક કલંકનો ડર હોય, સમાજમાં વાતો થાય આ સાથે છે એટલે છુપાઈ રાખે એમ ટૂંકમાં, એટલે રોગનો ફેલાવો પછી બહુ વધારે પડતો થઈ જાય એમ. એસટીડીના અટકાવ માટેના ઉપાયો તમારે 3 લખેલા છે એમ. અજાણ્યા સાથી સાથેનો અથવા એકથી વધારે જીવનસાથી સાથે જાતીય સમાગમ ન કરવો જોઈએ. સમાગમ વખતે હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. શંકાસ્પદ કિસ્સો લાગતો હોય, ક્ષોભજનક કિસ્સો લાગતો હોય અથવા અમુક ચિહ્નો જો જોવા મળતા હોય તો એ ચિહ્નોના ગૌણ ગણી એના નજરઅંદાજ ના કરવા જોઈએ, પરંતુ તાત્કાલિક યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી કરીને એનું નિદાન થાય, ઓળખ થાય, એસટીડીઝ પકડાઈ જાય અને પછી તાત્કાલિક એની યોગ્ય ટ્રીટમેન્ટ એટલે કે સારવાર થાય અને એસટીડીઝથી સંપૂર્ણપણે છુટકારો પ્રાપ્ત થાય. એટલે એસટીડીઝ અટકાવવાના ઉપાયો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અટકાવ ઉપચાર કરતાં સારો છે. રોગ થવા જ ના દેવો જોઈએ એમ, થાય તો એને મટાડવો પડે ને એમ ટૂંકમાં. એટલે અટકાવ એ ઉપચાર કરતાં સારો છે, એનો મતલબ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અજાણ્યા સાથી સાથેનો જાતીય સમાગમ ટાળો. સંવહન દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવામાં આવે અને ક્ષોભજનક અથવા શંકાસ્પદ લાગતા હોય એવા કિસ્સાઓની અંદર તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવામાં આવે. આ 3 ઉપાયો એસટીડીઝના નિદાન માટેના ઉપાયો છે, અટકાવવા માટેના ઉપાયો છે. એસટીડીઝ આગળ ફેલાય નહીં એટલા માટે. તો એમટીબી બી પૂરું, કુટુંબ નિયોજન પણ પૂરું, એસટીડીઝ પણ પૂરું થઈ ગયું. હવે તમારે અફળદ્રુપતા નિવારણ આવશે, ઇનફર્ટિલિટી અથવા વંધ્યતાનું નિવારણ. એમાં ટેસ્ટ ટ્યુબ બેબી આઈએમપી આવશે. એના આપણે વિવિધ પદ્ધતિઓમાં એક ચાર્ટ દ્વારા સમજીશું, એ નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું. અહીંયા આપણે પૂરું કર્યું તમારે સંપૂર્ણપણે જાતીય સંક્રમિત રોગો, જાતીય સમાગમથી ફેલાતા રોગો. આજે આટલું રાખીએ. પ્રણામ. હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ.